ભાઈ તમારે એવું હોય તો સિક્રેટ રેસીપી છે? ના ભાઈ આપણે કઈ સિક્રેટ કાંઈ ન હોય, બધા હાથની કિંમત છે. હાથની ઘણા છે. હા. એવું જ લાગે ખાતા જ રાખી ને મુંબઈની વાનગી છે અને આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય હોય તો કમેન્ટ જરૂરથી કરજો, કારણ કે મને અત્યાર સુધી એવું નથી લાગતું કે ક્યાંક તમને જોવા મળે. ને કુંભળિયા કયા ગામના છે કોમેન્ટ કરજો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું ઉપલેટા. સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ઠંડીનો મોસમ આવી ગયો છે. તો આજે કઈ બાજુ? ઉપલેટામાં છો ને? હું તો ઉપલેટા જ છું, પણ આજે કઈ જગ્યાએ લઈ આવ્યા? લઈ ગઈ છે, બરોબર છે. અત્યારે થોડું આપણે શું છે કે પેટમાં નાખવું છે, પછી સાંજે પાછા ચાલુ છે આપણે આખું સવારથી. હા, એટલે નાનું ભાઈ આપણા મિત્ર છે એક ઋષિભાઈ કરીને, એને નાનું સેટઅપ કર્યું છે, બરોબર. તમે કેટલી જાતના ભજીયા ખાતા છો? ભજીયા તો ઘણી બધી જાતના છે, સુંદાના ભજીયા, પતરીના ભજીયા, મરચાના ભજીયા, ખજૂરના ભજીયા ખાતા છે, કુંભણિયા ખાતા, બધાય ખાતા. પણ આજકાલ તમને એક બોમ્બેની આઈટમ જે આપણે ઉપલેટામાં સ્ટાર્ટઅપ છે, નાનું સ્ટાર્ટઅપ, બરોબર છે, કોબીના ભજીયા. કેના? કોબીના. બહુ માર છે યાર. તમે એકવાર ખાવ તો ખરા. કોબીચીના ભજીયા એટલે આખું કોબીજ નાખી દે? એ આપણે પ્રોસેસ બતાવશે ને. ભજીયા તો ઘણી બધી જાતના મેં જોયા છે. ખજૂરના ભજીયા છે, પછી ઓલા પતરીના ભજીયા હોય, સુંદા હોય, ટમેટાના હોય. પણ આ કોબીના પહેલી વાર. કોબીચીના ફર્સ્ટ ટાઈમ છે. પત્તા કોબીના, ફ્લાવર કોબી નહીં. એમ? હા. તો આજે કોબીચીના ભજીયા હા પહેલી વાર ખાવા જઈ રહ્યો છું. તમારે નવું જોતું અને તમારા માટે પણ નવું છે. અને નવું તો આપણા ઉપલેટામાં હોય, જેતપુર હોય, ગામડા વિસ્તારની અંદર નવું કંઈક જોવા મળે. ખાવું હોય તો આ બાજુ આવો. અને પૂરબભાઈ એવું કહે છે હા કે આ વસ્તુ તમને લગભગ હે ને ગુજરાતમાં ક્યાંય નહીં મળે, અને મળે તો આપણા સબસ્ક્રાઈબર કોમેન્ટ કરે કે કઈ જગ્યાએ મળે છે, બરોબર ને? આ ચેલેન્જ વાળી વાત કરી, કારણ કે અમારા ઋષિભાઈ અહીંયાના ઓનર છે અને કંઈક નવું લે છે. અહીંયા તો કુંભણિયા ભજીયા છે, પુલવડી ભજીયા છે, પટ્ટીના ભજીયા છે, પણ કોબીચીના ભજીયા કેવા હશે એ હવે આપણે ભાઈ સાથે વાત કરશું. અને ક્યાં આવ્યા છે? આપણે ઉપલેટા પોરબંદર રોડ ઉપર, પોરબંદર હાઈવે ઉપર. ઓકે, બાયપાસ નહીં, બરોબર છે. બાયપાસ ઉપર થઈને ગામની અંદરથી તમે આવો ને એટલે આમાં બસ સ્ટેન્ડથી સીધો પોરબંદર રોડ ઉપર જઈ સીધું બહાર નીકળે. ઓકે, તો ત્યાં તમને આજે સેટઅપ બતાવું છું. આ છે સામે ઋષિભાઈ, જય બાલાજી ફાસ્ટ ફૂડ છે, ઓલો બસ સ્ટેન્ડ વાળો એરિયો, ને સામે જે બસ સ્ટેન્ડ વાળો બાપા સીતારામ મંદિર છે, સામે બાપા સીતારામ મંદિર નામ સીધું, ને સીધો ગયો પોરબંદર. આપણે ખબર ઓલા ભરેલા મરચા વાળા ઉતાર્યા હતા. હા, બાપા સીતારામની મઢુલી, એનાથી આગળ જ. ઓકે. અને જય બાલાજી ફાસ્ટ ફૂડ છે, ઋષિભાઈ એના ઓનર છે, વડાપાઉં પણ રાખે છે, અને કુંભણિયા ભજીયા, પુલવડી ભજીયા, પટ્ટીના ભજીયા છે ને. રોટલો ને સેવ ટમેટા ચાલુ કરવાના છે, વઘારેલો રોટલો. ઓહો, દેશી મોજ. ચાલો આજે ભાઈ સાથે મળીએ અને કોબીજના ભજીયાના મોજ કરી. ઋષિભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી રાજભાઈ, શું કહે? બસ મજા છે. તમે આજે કંઈક નવું લઈ આવ્યો છો આપણા ઉપલેટા વાસીઓ માટે? હા, બધા આટા કંઈક યુનિક બધે વસ્તુ માગે તો હું કંઈક યુનિક ખવડાવીને એમ. કારણ કે આપણે યુનિક એટલે હાવ યુનિક. તમે તો હાવ લઈ આવ્યા. હાવ અલગ હો. એટલે આજે આ શું વસ્તુ છે? પેલા તો હું એમ જો કોબીજના ભજીયા એટલે મેં કીધું આખો દડો નાખી દેશે કે શું ભાઈ? ના, આમાં હું આના છોલ ખાવાનો, કોબીના ભજીયા. અચ્છા. આ હું સમથિંગ 6 મહિના પહેલા મારા મિત્ર ત્યાં મુંબઈ ગયો હતો. ઓકે. એટલે એક જગ્યાએ મને લઈ ગયો, એમ છે મેં જોયા ના ગંદુ કંઈક અલગ છે એમ. તો આપણે ટ્રાય કરીએ ઉપલેટામાં. અહીંયા કોબીના ભજીયા, પટ્ટીના ભજીયા, પુલવણી અને કુંભણિયા, આ 4-5 વસ્તુ આપણે રેગ્યુલર બનાવી. તો રેગ્યુલર છે. આ કંઈક યુનિક છે. યુનિક છે લોકો બધા માણસોને ઉપલેટા ખાતે ખવડાવે. માગે બીજે મુંબઈ સિવાય બીજે ક્યાંય જોયા નથી એમ. અચ્છા. હા, તો ઉપલેટામાં તો ફર્સ્ટ એવા હશો તમે? ઉપલેટામાં રાજકોટમાં મેં ક્યાંય જોયું નથી એટલે મેં કીધું ઉપલેટામાં આપણે હવે નવું ચાલુ કરીએ એમ કંઈક એમ. વાહ. આજની જે આ કોબીજના ભજીયા આજે પહેલી વાર બનવા જઈ રહ્યા છે અને હું પણ પહેલી વાર જોઈ રહ્યો છું. ભજીયા તો મેં બધે ખાધા છે, ટમેટા છે, ખજૂરના છે, પતરીના છે, ચુંદાના છે. આ મંચુરિયન ટાઈપના ભજીયા છે. ક્રન્ચી ભજીયા લાગશે ને? ક્રન્ચી, એકદમ ક્રન્ચી હો. આની પ્રોસેસ ભાઈ અલગ જ છે આખી. બાકી અહીંયા શું અવેલેબલ છે આપણી પાસે બીજી વસ્તુ? આપણે કોબીના છે, આ પછી કુંભણિયા છે, ઓકે, પછી ફૂલવણી છે,
હા. અને આપણે લાલ પટ્ટીના આવશે મરચાના. લાલ પટ્ટીના ભજીયા. આપણે પેલા છે ને હા. કોબીથી બનાવી સ્ટાર્ટ કરીએ. કંઈક નવું એટલે નવું જ કરાય ને પેલા. ને ન્યૂ સેટઅપ છે. અને કેટલો ટાઈમ થયો છે આપણે? બસ 1.5 મહિના જેવું થયું છે આપણે. ઓકે. અને આખા ગુજરાતમાં તો લગભગ તો મને તો આ કોબીચીના ભજીયા જ પહેલી વાર ખાવા જાઉં છું. લગભગ તો ક્યાંય મળશે નહીં ને ગુજરાત? ના 99% તો કે છે નહીં, મેં નથી સાંભળ્યું. હોય તો કોમેન્ટ હા. કરજો. ના તો ચોક્કસ. અને આની અંદર અને નાખી આમાં થોડીક ડુંગળી આવશે એટલે એનાથી ક્રિસ્પી જાજા થાય એમ. અચ્છા. આમાં ચણાનો લોટ એડ આવશે. ચણા લોટ આવશે, ચોખાનો લોટ થોડો આવશે. ચોખાનો ચોખાથી ક્રિસ્પી થાય બરાબર. એકદમ કડક. એકદમ કડક. થોડોક આમ મરી આવશે. તીખાની ભૂકી છે. તીખાની ભૂકી. હા. આ શું નાખ્યું ઈશુભાઈ? આ ચોખાનો લોટ છે. ચોખાનો હા, લોટ. એનાથી ક્રિસ્પી થાય સમજ્યો. અચ્છા. હવે આવશે એના પછી ચણાનો લોટ. હવે આવશે ચણાનો લોટ. બે નોર્મલમાં જ નાખવાનો, બહુ જાજા નહીં નાખવાનો. ઓકે. આ રેસીપી જેમ ઘરે બનાવી શકે કે નહીં? હા બનાવીએ કે જોઈ લેવાનું બનાવવાનું. હા ભાઈ તમારે એવું હોય તો સિક્રેટ રેસીપી છે. ના ભાઈ આપણે કઈ સિક્રેટ કાંઈ ન હોય, બધા હાથની કિંમત છે. હાથની કળા છે. હા અતરોટી ને અત્યારે ઉપરથી આ થોડું નિમક છે, નમક છે. સ્વાદ અનુસાર. હા. ભાઈ આજના ભજીયા કંઈક અલગ થવાના છે. પાણી સાવ નોર્મલ નાખવાનું એમાં, નોર્મલ કારણ પાણી. કે ડુંગળી હોય ને એટલે એ પાણી છોડે. ઓકે. આવી રીતના તમે આ ગ્રેવી ટાઈપ કરશો એટલે તમને મંચુરિયન યાદ આવશે. કે મંચુરિયન તમે બનાવો છો પણ આ કંઈક અલગ થશે. કયા મુંબઈના ભજીયા છે. અને ઉપલેટામાં મુંબઈ ઉપલેટામાં કે ઉપલેટા મુંબઈ? મિની મુંબઈ છે. સસ્તું અને સારું ખાવું હોય તો ઉપલેટા. ચાલો લોટ બંધાઈ ગયો છે ને હવે ભજીયા કઈ રીતના પાડે છે આપણા ઋષિભાઈ એ જોવાનું છે. એનું તેલ એકદમ કડક રાખવાનું સમજ્યા? એકદમ ફૂલ. હા ફૂલ કડક રાખે. જે આપણે કુંભણિયા ભજીયા પટ્ટીને બને, પટ્ટીમાં તેલમાં પટ્ટીનું જે ભજીયા બનાવે એનું તેલ જ કડક હોય. હા ના મંચુરિયન રીતે જ આખાના જે કહેવાય ને તો ભજીયા તૈયાર થશે. હા ઘણી બધી વસ્તુ હોય છે. આ તો આપણી દેશી મોજ. નેચરલ વસ્તુ આખા. હા હા સાચી વાત છે. સાંભળ્યું હતું મેં પણ. નેચરલ દેશી વાડીના ભજીયા. દેશી મંચુરિયન. અમારા ઋષિભાઈ કંઈક નવું લઈ આવે છે ભાઈ. અને ઉપલેટા વાસીઓ માટે તો ભાઈ મસ્ત મજાની આ વાનગી છે. જરૂરથી પહોંચી જજો. અને બહારથી કદાચ કોઈ આવતા હોય તો કોઈ લેવાની. પોરબંદર જતા હોય આ રોડ ઉપરથી તો સાંજના ટાઈમે આપણો ટાઈમિંગ શું છે? આપણે ભજીયાનો ટાઈમિંગ છે 9 વાગ્યાથી રાત્રે 1:30-2 વાગ્યા સુધી. મોડે સુધી. હા રાત્રે 2 વાગ્યા સુધી. બહારથી આવ્યું હોય બરોબર છે અને તમે એમ કે તમે 6-7 વાગે પહોંચી બહારગામ ન હોય 6-7 જણા તો તમે હા કરી દઈ કરી દઈ. હા કરી દઈ. કોલ કરીને આવવાનું. હા કોલ કરીને આવવાનો. તમારા નંબર મળી જાવ. મારો નંબર છે 8866319050. ઓકે ઋષિભાઈના કોન્ટેક્ટ નંબર છે સ્ક્રીન ઉપર. એડ્રેસ લોકેશન બધું આવી જશે. આ નંબર ઉપર ફોન કરીને તમે અહીંયા કોબીચીના ભજીયા ખાવા જરૂરથી પધારજો. કોબીચો નહીં, કોબીના ભજીયા. એટલે આપણે તો કોબીચ આપણે તો એમ જ કહીએ ને કોબીચ. આપણે તો ગુજરાતી લોકો એવું જ કે કોબીચ. કોબીના ભજીયા કંઈક નવું છે તમારા માટે. રાજભાઈ એમ કહેતા હતા કે રાજભાઈ સ્ટ્રીટ ફૂડમાં કંઈક લાવો. હવે હું નવું લઈ આવું આપણે? આથી નવું કેવું હોય? મારા પાસે સ્ટ્રીટ ફૂડ ઘટે છે ને આપણી પાસે હોય જ વધે છે. ને અમારે ઋષિભાઈ સરસ મજાની મુંબઈથી રેસીપી લઈ આવ્યા છે ને ઉપલેટા. હા પ્રેમ. હા 100%. કારણ કે ઘણા બધા કોમેન્ટ કરે છે કે રાજભાઈ કંઈક નવું બતાવો. એટલે એમાં શું છે કે ઈ જે આપણે જે રેગ્યુલર જે બધા છે ને એને ઇન્સ્પાયર થાય કે આપણે કંઈક નવું બનાવીએ. નવું કરીએ. એટલે બાકી ભજીયા તો કુંભણિયા છે, પટ્ટી ભજીયા છે, બધા ભજીયા બનાવે છે પણ અમારા ઋષિભાઈએ કંઈક નવું કર્યું. એકદમ ક્રિસ્પી ભજીયા બને છે.
ઋષિભાઈ આપણી આ પ્લેટ થઈ ગઈ. આ આપણી પટ્ટીના અને કોબીના અચ્છા, તૈયાર મિક્સ છે. કર્યા. હા અત્યારે શું આની પ્રાઇસ શું હોય છે? આપણે 40 રૂપિયાના 100 ગ્રામ આવશે કોઈ પણ. કોઈ પણ હા 400 રૂપિયાના કિલો. પટ્ટીના લ્યો કે કોબીના લ્યો કે ફૂલવણી લ્યો કે કુંભણિયા લ્યો કોઈ પણ. 400 રૂપિયાના કિલો. 400 રૂપિયા. ઓકે, અત્યારે અમે મિક્સમાં લીધા છે પટ્ટી ભજીયા અને કોબીના ભજીયા. તો હવે આપણે ટેસ્ટિંગ કરશું અને મોજ માણશું, બરાબર? કોબીજના ભજીયા. અત્યારે અમારા કોબીજના ભજીયા આવી ગયા છે ને પટ્ટીના ભજીયા પણ આવી ગયા છે. અને અત્યારે આપણી સાથે જે આપણા મિત્ર છે. કેમ છો ભાઈ? મજામાં. આજે તમે આ કોબીજના ભજીયા ખાધા, કોબીના, કેવો ટેસ્ટ કેવો લાગ્યો? સારો ટેસ્ટ કંઈક અલગ લાગ્યું ને? અલગ છે. આજે પહેલી વાર ખાધા હશે, પહેલી વાર કારણ કે મંચુરિયન એવું બધું આપણે બહુ ખાતા હોય, એના જેવો ટેસ્ટ છે ને? ટેસ્ટ. બાકી અહીંયા તમે શું શું ખાવા આવો છો? અમારે વધારે ઓલે પાવભાજી ને એવું હોય. અચ્છા, આજે અહીંયા પહેલી વાર? હા, શું વાત છે, અહીંયાનો ટેસ્ટ બાકી જોરદાર, જોરદાર ટેસ્ટ. કાંઈ ઘટે નહીં ભાઈ. ચટણી સાથે છે. ભાઈ તમને કેવા લાગ્યા ભજીયા? મોજ આવી ગઈ? પહેલી વાર કોબીના ભજીયા ભાઈ, કારણ કે આજે અમે પણ મોજ માણવાના છીએ. અમારા પૂરબભાઈને તો આજે કંઈક ખાવાનું છે નહીં, કારણ કે સેટરડે છે. ચાલો આ છે કોબીના ભજીયા, એકદમ ક્રિસ્પી, અડો એટલે સીધો ભૂકો. ચટણીની જરૂર નહીં પડે. અરે એમને એમ ચાલુ રાખો, ચટણી તો ખાલી એક્સ્ટ્રા આપી જ છે. તમારે બોડી ખાવું હોય તો ખાઈ શકો છો. શું કે કોબીજના ભજીયા એવું જ લાગે ખાતા જ રાખી. ને મુંબઈની વાનગી છે અને આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે મને અત્યાર સુધી એવું નથી લાગતું કે ક્યાંય તમને જોવા મળે, કારણ કે ઉપલેટામાં પહેલી વાર છે. અને તમે પણ નહીં ખાતો હોય, નામ પણ નહીં સાંભળ્યું હોય તો કમેન્ટ કરજો. અને ઉપલેટાવાળા તો સાંજે જ પહોંચી જશે. હા, ખોટું જતો ગયો કા અમારા ઋષિભાઈ ઋષિભાઈ સરસ મજાની વાનગી બનાવે છે અને ખાસ મુંબઈથી આ વાનગી લઈ આવ્યા છે. પટ્ટી ભજીયા, દીપકભાઈ માટે સ્પેશિયલ લાલ મરચા. હજી કુંભણિયા ભજીયા આવે છે, એની રાહ જોઈ. ને અત્યારે અમારા ઋષિભાઈએ કુંભણિયા ભજીયા જે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય આ ભજીયા છે. ને ઋષિભાઈ, કુંભણિયા ભજીયા તો ફટાફટ પડી જાય ને? હા હો. ને આની અંદર શું શું પ્રોસેસ આવે? આમાં ધાણા ભાજી આવશે, લીલું લસણ આવશે, ઓકે. આદુ આવશે, લાલ મરચા, લીલા મરચા. ઓકે, એટલે આ કુંભણિયા ભજીયા રેડી. વધારે પડતા લોકો તો આજ ખાવા આવતા હોય છે. હા, ઓલમોસ્ટ વધારે પડતા ચલણ દાદા આનું છે. ચલણ હા, અને આનું. ફૂલવણી બે વસ્તુ વધારે હાલે મારે. ફુલવડી. ને અત્યારે તો હું સજેશન કરીશ તમને, જે કોબીના ભજીયા અહીંયા ટ્રાય કરજો ભાઈ. તમારે ખાવા હોય તો જય બાલાજી ફાસ્ટફૂડની અંદર વડાપાઉં બધું મળી જશે. પોરબંદર હાઈવે રોડ છે, સિટીમાંથી આ ઉપલેટાથી સીધો આ જાય છે સામે પોરબંદર રોડ, એની એક્ઝેક્ટ સામે પીળા કલરનું બોટ છે, ત્યાં તમારે પહોંચી જવાનું છે. અને હવે કુંભણિયા ભજીયા આપણા તૈયાર છે. ભાઈ કોબીના ભજીયા તો ખાઈ લીધા. હવે આપણા જે કુંભણિયા જે રેગ્યુલર અહીંયા ખવાતા હોય છે કુંભણિયા ભજીયા, આ ગરમા ગરમ ભજીયા હોય ને તો જ આ ખાવાની મજા આવે, કારણ કે ક્રન્ચી છે અને મોઢામાં મૂકો એટલે સીધો ભૂકો થઈ જાય. ગ્રુપમાં બધે સાથે હોય ને એટલે કુંભણિયા ભજીયા જ મંગાવે, બરાબર ને ભાઈ? સાચી વાત, બરાબર. કારણ કે બધે ગ્રુપમાં ભાઈબંધ દોસ્તારો ભેરા થયા હોય એટલે વધારે પડતા કુંભણિયા ભજીયાનો ઓર્ડર વધારે હોય. આમાં આદુ, લસણ, મરચાં બધું મિક્સ કરીને કુંભણિયા ભજીયા બને છે. ને કુંભણિયા ક્યાં ગામના છે કોમેન્ટ કરજો. કુંભણ ગામના છે, બરાબર ને? અને એ આવ્યું છે લગભગ ભાવનગર બાજુ. ફાઇનલ છે. કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો, હું સાચું હોય તો કોમેન્ટ કરજો. હા. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમારે કંઈક નવું વાનગી ખાવી હોય તો આ જગ્યા ઉપલેટા માટે તમારા માટે નવી વાનગી આવી છે, કોબીજના ભજીયા, કોબીના ભજીયા. કોબીજ તો અહીંયા આવજો, મોજ કરજો. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.